તો આપણો વિડીયો ચાલુ થઈ ગયો છે ને આપણે ઉઠી ગયા છે. ઉઠતા લઈ લીધો સીધો આપણે હાથમાં મોબાઈલ અને ધંધો ચાલુ કરી દીધો આપણે. તો આજનું આ રીતનું अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. આજનું तुमसे ना हो पाए. તો આજનું વાતાવરણ તમને બતાવી દો. આજનું વાતાવરણ કેવું છે તો તમે જોઈ લો. આજનું વાતાવરણ અમારા ગામનું કંઈક આ રીતનું છે. જો છૂટા છવાયા વરસાદના છાંટા આવે છે. રાતે વરસાદ સારો હતો. આજ ઘણો ટાઈમ પછી મને મારી ઘરવાળી એટલે કે દેવી, હું પ્રેમથી એને અમારા કુળદેવી કહું છું. કેમ કે ફોન આવે ને એટલે મેં ફોનમાં સેવ કરેલું છે કુળદેવી. ફોન આવે એટલે મારા દોસ્તારો પણ દાંત કાઢતા હોય. હું એવું નામ લખ્યું કે કુળદેવી. મેં કીધું કે કુળદેવી હોય ને એને પગે લાગવાનું હોય અને આ કુળદેવી છે ને એ આપણને પગે લગાડે એવું છે. મેં કીધું એટલે એનું નામ મેં કુળદેવી રાખ્યું. અને આમે તેનું નામ પાછું દેવી છે એટલે મેં કુળદેવી કરી નાખ્યું. તો કુળદેવીનું કયું કરવું પડે, નકર પછી ભૂખા રહેવાનો વારો આવે. ભૂખું રહેવું એના કરતા કરી નાખવું સારું. એટલે કુળદેવી મને કીધું છે કે કુલરનું સાફ સફાઈ કરવાની કીધી છે. કુલર આખું ભરાઈ ગયું. જો કુલર આખું છે ને લાવ્યા જેદુનું સાફ નથી કર્યું તો આપણે સાફ કરવાનું છે. તો આપણે કુલર ઉપરનો ભાગ બધો ખોલી નાખ્યો છે. વાંધો હતો એમાં એવું છે કેમ કે હવા ઓછી દેતો એનું કારણ એમ છે જો આ વોલ છે ને એ બધા સંધાઈ ગયા હતા. જા બધા જા. તો તમારે પણ કુલર હોય ને તો ઉપર જુદા વોલ એસી બધા સંધાઈ ગયા હોય ને તો કુલર હવા ઓછી આપે, ઠંડી હવા ઓછી આપે. એટલે આ હોય ને તો સાફ કરી નાખજો. આ બધું નોખું જ આવે. જો આ વોલ સાફ કરી નાખવાના. આપણે સાફ કરી નાખ્યા. હવે સાઈડના પન્ના બધા ખોલી નાખીએ આપણે. એટલે હું છે બધું વ્યવસ્થિત સરખું સાફ થઈ જાય ને. આમાં બધામાં ધૂળ જામી ગઈ છે. આ બધું જો અહીંથી પાણી નાખીએ છે. એ કંપની વાળા પાણી નાખવાનું નથી આપ્યું. काम करे तो करे क्या, बोले तो बोले क्या. અહીંથી નાખ્યા ભૂંજું ભરાઈ દેવું ને અહીંથી નાખવાનું એટલે સીધું અંદર પાણી. તો આપણે કુલર ને નોખું કરી નાખ્યું. જો બધું કાઢી નાખ્યું બારું ના ફેફસા ને કિડની ને બધું ઉપાડી લીધું. બધું જો આ સાઈડ ના નોખા કરી નાખ્યા. હવે આમાં છે ને ધૂળ હલવાઈ ગઈ જાજી. જો આ બધી છે ને બધી આ ધૂળ ઉડીને જો આ બધું સાફ કરવું જોઈએ. અંદર જો પાણી કેટલું ખરાબ છે. જો આ બધું સાફ કરવું જોઈએ. लेकिन ये साला कर क्या रहे हैं आप? જનતા જધાણી લૂંટી દઈનો થઈને મોટા ઉપાડે ખોલી તો નાખ્યું કુલર ફીટે કરી દીધું. સારું નથી થતું. હવે હું કોને ખબર સારું નથી થતું. ઉપરનું બધું આ પીડ્યું છે. આ જો ફિટ કરી દીધું પાછું ખોલ્યું મેં. ચાલુ નથી થતું. હવે શું કરવું? હલવાણી માતા ગરબે રમે. ખોલ્યું બધું મેં ખોલ્યું એમાં જાણો. બીજું કઈ નઈ. કુળદેવી આવી છે તો ગોબા ઉપાડી લે. જેને ખબર જ નથી પડવાની. આમ તો ચાલુ જ નથી કર્યું. કેવું નથી મેં સાફ કર્યું હતું આમને તેમને. મને શું ખબર એનું પૂરું નહીં પડે. બીજું તો કઈ વાંધો નથી કેમ કે એના પૈસા ને લીધું હતું. આપણા પૈસા નતું લીધું. જનતા જાણી. બીજું હું કરું? ખોલ્યું ન ઉતારો તો હું પણ કારીગર નો દીકરો થવા દે. સાફ કરવો તો અંદર થી નહીં કરી નખાય ને. બધી બાજુથી રહ્યો બાપનો હવા ખાય. હવે પોખો જણા ને કામ હોવા અને ફીટ તો કરી દો ને કે આયુષ્ય તો આગળ ગોબા ઉપાડ લે. એને કરતા ફીટ કરી સારો મને મૂકી દેવું કોણ આમ પાછું. આ જો એમનું આ જો ખોલેલું જ છે.
આમાં હવે શું વાંધો હોય છે? આમાં કાંઈક વાયરમાં વાંધો આવી ગયો છે મને મારા અંદાજમાં. કેમ કે આ ઓલા બોલ પડી ગયો હતો ને તો હું આ જોતો છું જોવાનું મોટરનું બધું ખોલ્યું ને એમાં જ ગમે લોસો થઈ ગયો છે. કોઈ કારીગર ત્યાં ઘેરે નું આવે ને લઈને જવું પડે ત્યાં લઈને જોવાય નહીં. કુળદેવી આવીશું થોડી સડા ભાઈ. મારે યાર બધું આવું જ થાય છે. કઈ નક્કી નથી થતું હું કરવું શું નહીં. મને એમ કેવું ભાત વઘારીને ખાવ હરક પદુડો થઈને અહીંયા આવ્યો ગેસમાં તાવડી ફોડી નાખી. હવે કુળદેવી આવી છે તો કેવું થાય? કુળદેવી રાડે રાડે થાય. તાવડી ફૂટી ગઈ. साला ये दुख का खत्म नहीं होता बे। તો આને તાવડીને લઈને શેકી દેવા દે. નકર છે ને પછી કોબા ઉપાડી લે. ફેંકી દેવા દે. ફેંકી દીધી. ફેંકી દેવી હારી એટલે ખબર જ ન પડે કોણીએ ચડી કોણીએ નહીં. કોક લઈ ગયું કે નહીં. આપણે બાનું થઈ જાય ને ગમે ઈ કોક લઈ ગયું છે એટલે ઈ ફેંકી દેવી હારી. ઉપાધિ ની ગોળ ફૂટી ગઈ તો ફૂટી ગઈ. બીજું તો હું તમારાથી ફૂટી જાય તો તમે ફેંકી જજો તાવડી આમ. નકર એનો રુદ્ર રૂપ જોવા મળે છે. તમારી ઘરવાળીનું એટલે ધ્યાન રાખજો. આવું થાય તો ફેંકી દેવાની તાવડી.